અધ્યાય 1 ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર વેદવ્યાસ અને મહાભારત વેદવ્યાસે કરેલું સર્જન વિશાળ છે. તેમણે 4 વેદોનું સંકલન કર્યું, 18 પુરાણો અને મહાભારતની રચના કરી. મહાભારત માટે કહેવાયું છે, યન્ન ભારતે તન્ન ભારતે, અર્થાત જે મહાભારતમાં છે. મહાભારતમાં 18 પર્વ અને 1 લાખ જેટલા શ્લોકો છે. તેના ભીષ્મ પર્વના 18 અધ્યાય અને 700 શ્લોક આજ આપણને મળેલી અમૂલ્ય ધરોહર છે, શ્રીમદ ભગવદ્ ગીતા. હસ્તિનાપુરના રાજા શંતનુના વંશમાંથી ભીષ્મ, વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ થયા. વિચિત્રવીર્યના અવસાન પછી પાંડુ અને ધૃતરાષ્ટ્ર રાજસિંહાસનના અધિકારી બન્યા. પાંડુના 5 પુત્રો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ અને ધૃતરાષ્ટ્રના 100 પુત્રો કૌરવો. સમનામે પાંડવો અને કૌરવો વચ્ચે વેર વધતું ગયું. પાંડવોની નીતિ અને કૌરવોની દુષ્ટતા હસ્તિનાપુરમાં અશાંતિ ફેલાવતી ગઈ. દ્યુત ક્રીડામાં કપટથી પાંડવો હારી ગયા. તેમને 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ સહન કરવો પડ્યો. વનવાસ પૂર્ણ થયા પછી પાંડવોએ રાજ્ય પર પોતાનો અધિકાર માંગ્યો, પરંતુ દુર્યોધને સ્પષ્ટ કહી દીધું, પાંડવોને 100ની અણી જેટલી જમીન પણ નહીં. શ્રીકૃષ્ણ, ભીષ્મ અને વિદુરે સમાધાનનો પ્રયાસ કર્યો, પરંતુ દુર્યોધન માની ન ગયો. અંતે યુદ્ધ અનિવાર્ય બન્યું. કુરુક્ષેત્રના ધર્મક્ષેત્રમાં બંને સેનાઓ સામસામે આવી ઊભી રહી. યુદ્ધ જોઈ ન શકતા ધૃતરાષ્ટ્રને મહામુનિ વેદવ્યાસે દિવ્ય દૃષ્ટિ આપી. સંજય હસ્તિનાપુરમાં બેઠા બેઠા કુરુક્ષેત્રનું સમગ્ર યુદ્ધ વર્ણન કરતો રહ્યો. હે સંજય, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? યુદ્ધ શરૂ થવા પહેલા અર્જુને બંને સેનાઓને જોયા. સામે પોતાના ગુરુ, પિતામહ, કાકા અને સ્વજનોને જોઈ તેનું હૃદય દ્રવી ઉઠ્યું. હે કૃષ્ણ, હું આ યુદ્ધ જીતવા ઈચ્છતો નથી. સ્વજનોના વિનાશથી રાજ્ય કે સુખ શું કામનું? શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો. હે અર્જુન, તારો ધર્મ છે અધર્મ સામે લડવાનો. આત્મા અમર છે, શરીર નાશવાન છે. ફળની ઈચ્છા ત્યજી કર્મ કર, એ જ સાચો માર્ગ છે. શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને આપેલ આ દિવ્ય ઉપદેશ 18 અધ્યાય અને 700 શ્લોકોમાં સંગ્રહિત થયો. આ જ છે શ્રીમદ ભગવદ્ ગીતા, જે સમગ્ર માનવજાત માટે